ભાઈ મને વિડિયોમાં નો લેતા હે ભાઈ, મને રહેવા દે, મને મારે મોઢું નથી દેખાડો ભાઈ. વિડિયો ઉતારવાનું બંધ કર, તો ના નથી પાડી. કેમ નીંદની ના પડી વાલભાઈ? શું થયું ભાઈ? આપણા 7000 આ શું થઈ ગયું? આ નીંદ આપણે બગાડ બહુ આવ્યો છે. બગાડ આવ્યો છે? કેવો બગાડ આવ્યો છે? જો દેખાડું, જો આ વરસાદની પલ્લી ગયેલી નીણ આવી છે. 7000 નીણની તંગી થઈ ગઈ છે. હવે શું કરશું? જો તમે એમાં ગાવું અમારી ખાતી નથી. આમ જો અમુક તો આમ જો રાડા બાર કાઢી નાખે. હવે આપણે આ બધી ગાવું જો આમ જો એકાબીજાને છાંટે છે. નીણ તો એકેય ખાતી નથી. અમુક ખાય, ખાલી રાડા જો પાંદડા ખાય છે. તો ગોવાળ શું કહેવાનું થાય છે તમારું હવે? ઘરની નીંદ થઈ ગઈ છે. હા, એ દાળિયા મોકલી દીધા, વટાવવાનું ચાલુ કરી છે. ઘરની ચાલુ કરી દીધી? કાશી ઉપર લેવી છે? હા, કાચી આ નીંદ નથી હારી આવી, તો શું કરવું છે હવે? એ વાત બરોબર છે. તો આપણે તો અત્યારે કાશી નીણ ઉપર લેવાની છે. અત્યારે આ નીણ જો આ ચોમાસાની બગડી ગયેલી આવે છે, તો હવે આપણે આપણી ઘરની નીણ ચાલુ કરી દેવાની છે. તો હાલો અત્યારે આપણી ઘરની નીણ વાઢે છે તે બતાવું કેટલા વીઘામાં આપણે નીણ છે. ની પાછળ તમે આ જોઈ રહ્યા છો, આ લીલું છમ ખેતર જે આપણું 7000નું છે. તો ત્યાં આપણે નીણ વાઢવાનું કામ ચાલુ છે. તો અત્યારે આપણે જો સીતારામ બાપુ આપણે મેડીએ બેઠા ઝૂલે હિસકી અને બધાનું નિરીક્ષણ કરી રહ્યા છે. તો ચાલો આપણે બધું કામ દેખાડું છે. ઓ નીરજભાઈ, કેમ છે? તો આપણી બિલ્ડિંગમાં પણ જો અત્યારે બધે પાલેસ લાગી ગયો છે અને કામ બધું ચાલુ છે. ફર્નિચરનું પણ કામ ચાલુ છે બધું. તો અત્યારે આપણે જો આ જે આપણે રસોડું છે ત્યાં પણ જો અત્યારે મસ્ત મજાનું અત્યારે બધું કામ પાલેસનું બધું થઈ ગયું છે. રસોડામાં અને બહારનો જે આપણા ભંડાર રૂમ છે તેમાં બધે આપણે અત્યારે પાલેસ લાગી ગયો છે. અને હવે આપણે બહારના મોટા હોલમાં પાલેસ લાગે છે. અને અત્યારે આપણે જો આ બધી આપણે પાછળની જમીન છે તો તેમાં અત્યારે આપણે નીણ વાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો અત્યારે આપણે છે ને પાછળ જે આપણી જમીન છે ને તેમાં અત્યારે નીણ વાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે. કારણ કે હવે ચોમાસું હવે આ થોડાક ટાઈમથી બહુ હેલી ને એવું બધું વરસાદ એક ધારો ચાલુ રહેશે ને તો નીણ સારી આવતી નથી અને આપણી ગાવું ખાતી નથી. તો અત્યારે આપણી જમીનમાં છે ને આ ઝાર ઊભી ને તે ઝાર વાઢવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે. લાકડા ફાડવાનું મશીન પણ આપણે જો અત્યારે નવનિર્માણ મૂકી દીધું છે. અને હવે આપણે ટૂંક જ સમયમાં આપણે હવે ચાલુ થઈ જશે નવનિર્માણ. અને તમે તમારા પરિવાર સાથે પણ હવે અહીંયા રોકાઈ શકો છો 7000માં. આ છે પાછળનો ભાગ. ચાલો અંદર તો હજી બધું કામ ચાલુ છે નીચે, અને ઉપર બધું થઈ ગયું છે. તો ચાલો ત્યાંના રૂમ અને અત્યારે ફર્નિચર બધું કઈ રીતનું 7000માં થાય છે તો ચાલો બતાવું બધાને. તો અત્યારે આપણે સીતારામ બાપુને હાલો વિડીયોમાં લઈ લઈએ થોડાક. જેવાનો ઝૂલો પણ આપણે જો બહાર મૂકી દીધો છે લોબીમાં. 2 લાખ થોડા છે આપણે ઓછું થાય એવું ગોતાય ને. તો આપણે જો અત્યારે ફર્નિચરનું કામ પણ ચાલુ છે. મોટા બાણ આવે એમાં શટર કરવા પડે ને. પછી આપણે જો બાપુએ પૈસાનું આખું બેગ ભરીને અત્યારે આપણે જઈએ છીએ ઢસા. ચાલો તો આગળ મળવી. પૈસા તો આખો ઠેલો ભરીને આપ્યા. કેટલા છે આમ પેટ તો ખર્ચ હોવા જ દે પણ. તો આ છે આપણે ઢસામાં આવેલું શક્તિ મેડિકલ.
તો ત્યાં તમને તમામ પ્રકારની દવા મળી રહેશે અને 10% ડિસ્કાઉન્ટ સાથે પણ મળી રહેશે. આપણે અત્યારે સીડીમાં પણ જો અત્યારે બધે માર્બલ લાગી ગયો છે અને આપણે હવે છત ઉપર છે ને જે આપણે મૂર્તિ મૂકીને ત્રણે તો એ પણ બધું મસ્ત ફિનિશિંગ ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો બતાવું તે પણ. તો આ રીતનું આપણી બધી આખી આ નવનિર્માણ જે આપણે બિલ્ડિંગ છે તો તેમાં આ રીતનું બધું કામ થઈ રહ્યું છે. અને હવે ચાલો તમને આપણે મંદિરના દર્શન કરાવું અને મંદિરના દર્શન તો કરાવું સાથે સાથે આપણી ગાયોના પણ કરાવું. હાલો.